હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાત અને રાજસ્થાનનું ફેમસ શિયાળામાં ઘરે ઘરે બનતું લીલી હળદરનું શાક। તો ચાલો આપણે બનાવીએ। તો તેના માટે મેં 250 ગ્રામ જેટલી હળદર, આંબા હળદર પણ એને કહેવાય, તો મેં એ લીધી છે। તો આમાં માટીનું પ્રમાણ વધારે હોય એટલે આપણે એને 2-3 પાણીએ સારી રીતે ધોઈ લઈશું અને એની છાલ ઉતારી લઈશું। તો મેં બધી જ હળદરની છાલ ઉતારી લીધી છે। હવે આપણે આ હળદરને છીણી નાખવાનું છે। તો આપણે એને એક પ્લેટમાં લઈશું। હવે જે છીણીની મદદથી જેમાં મોટો ભાગ હોય છીણીનો, એ મોટા ભાગથી જ આપણે છીણીશું। તો આપણે બધી જ હળદરની છીણ રેડી કરી લઈશું। હવે હળદરની છીણ રેડી થાય એટલે આપણે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો, તો શિયાળામાં આદુ પણ સારું મળતું હોય છે, તો એને સારા એવા પ્રમાણમાં લેવાનું। તો 2 ઇંચ જેટલો આદુનો ટુકડો મેં ધોઈને છાલ ઉતારીને એને પણ છીણી લઈશું। તો તમે આની પેસ્ટ બનાવી લો તો પણ ચાલે આદુની, પણ મેં આને ગ્રેટ કરીને જ લીધું છે। હવે આપણે છીણ રેડી થઈ ગયું છે। હવે આપણે એક પેન ગરમ મૂકીશું, તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી, તો આ જે શાક છે એ ઘીમાં જ બનતું હોય છે। તો લો ફ્લેમ પર ઘી ગરમ થાય એટલે આપણે બધી જ છીણ એમાં એડ કરી દઈશું અને એને લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે એને મિક્સ કરતા જઈશું। જ્યાં સુધી હળદરની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા જવાનું। તો તમે આવી રીતે વચ્ચે વચ્ચે ચેક કરી દેવાનું, જો હળદર જે છે એની છીણ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાની। તો આપણું છીણ રેડી થઈ ગઈ છે। હવે આપણે વઘાર માટે આદુ, મરચાં, લસણની પેસ્ટ, લીલી ડુંગળીનો સફેદ ભાગ, લીલા ડુંગળીના જે પાન હોય છે એ, વટાણા બાફેલા, 3 ટમેટાં લીધા છે અને થોડું દહીં લીધું છે, જે ફેટીને લીધું છે મેં। હવે વઘાર માટે આપણે એક પેનમાં ઘી ગરમ મૂકીશું। ઘી ગરમ થાય એટલે જે ડુંગળીનો સફેદ ભાગ છે એ આપણે એડ કરી દઈશું। તો લીલી ડુંગળીની જગ્યાએ તમે સૂકી ડુંગળી પણ વાપરી શકો છો। હવે આપણે જે આદુ, મરચાં, લસણની પેસ્ટ રેડી કરી હતી એ ઉમેરી દઈશું। તો એને પણ બરાબર સાંતળી લઈશું। એ સંતળાય એટલે આપણે જે છીણ જે રોસ્ટ કરીને રાખી હતી એ એડ કરી દઈશું અને લીલી ડુંગળીના જે લીલા જે પાન છે એ આપણે એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી દઈશું। તો લો ફ્લેમ પર જ આને મિક્સ કરતા જવાનું। તો આપણે આ મિક્સ કરી દીધું છે। હવે આપણે જે દહીં છે એ ફેટીને રાખ્યું હતું, તો એ 1.5 વાટકી જેટલું મેં દહીં લીધું છે। તો એને બરાબર ફેટીને એને મિક્સ કરી દઈશું। તો દહીં તમારે વધારે ખાટું નહીં લેવાનું। હવે આપણે આમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું। હવે આપણે આમાં જે 2 ટમેટાં અને વટાણા બાફીને રાખ્યા હતા એ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। હવે મેં થોડુંક લાલ મરચું ઉમેર્યું છે, તો એ ઓપ્શનલ છે, તમે લીલા મરચાં વધારે ઉમેરો તો પણ ચાલે। હવે આપણે ઢાંકીને થવા દઈશું એને। તો આપણું જે ઘી છે એ છૂટું પડવા લાગે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું। હવે આપણે થોડાક ડુંગળીના જે પાન છે એ વધારે મેં એડ કર્યા છે। તો આપણું જે શાક છે એ તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમને ઓફ કરીને આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણું ગરમા ગરમ લીલી હળદરનું શાક। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।